દેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ કરી, સાથે જ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામના સંગઠનની જાહેરાત કરી। આ મુદ્દે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશ પટેલે પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાની માંગણીને ગેરવ્યાજબી ગણાવી વિરોધ નોંધાવ્યો। લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે, એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો। વધુમાં નરેશ પટેલે કહ્યું કે ભીલ કે અમારી અન્ય પેટા જ્ઞાતિ દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે અને અમને ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે। તો ચૈતર વસાવાએ કહ્યું કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિની સાથે સાથે અમારા સામાજિક અને બંધારણીય અધિકારો માટે અમે એક જૂથ થઈને સરકાર સામે આવીશું। હિતેશ સોનવેણેનો રિપોર્ટ। शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।